ગુણાતીતપુરમાં પર્યાવરણ શુદ્ધિ માટે ભવ્ય મહાયજ્ઞ. કચ્છના ભચાઉ નજીક આવેલા ગુણાતીતપુર ગામે હાલમાં એક ખૂબ જ સહાયની અને આધ્યાત્મિક વાતાવરણ જોવા મળી રહ્યું છે. પર્યાવરણને શુદ્ધ અને સંતુલિત રાખવાના ઉમદા હેતુ સાથે અહીં પર્યાવરણ સંતુલન, પર્યાવરણ શુદ્ધિ વર્ષા મહાયજ્ઞનો આરંભ કરવામાં આવ્યો છે. આ ભવ્ય યજ્ઞ સ્વામિનારાયણ મંદિર નજીક એક વિશાળ ડોમમાં આયોજિત કરવામાં આવ્યો છે. યજ્ઞનું મહત્વ સમજાવતા આયોજકોએ જણાવ્યું કે પર્યાવરણ શુદ્ધિ માટે આ યજ્ઞમાં આયુર્વેદિક ઔષધિઓ અને દરરોજ 110 કિલો ગાયના શુદ્ધ ઘીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સવારના 9 વાગ્યાથી લઈ સાંજ સુધી વેદની રૂજાઓના ગુંજરાવ સાથે આ યજ્ઞ અવિરત ચાલી રહ્યો છે, જે 17 જુલાઈ સુધી ચાલશે. ડોક્ટર કમલ નારાયણજી આર્ય રાયપુર, સ્વામી યજ્ઞદેવજી મહારાજ, પતંજલિ યોગપીઠ હરિદ્વાર અને અન્ય વિદ્વાનો દ્વારા આ યજ્ઞનું સંચાલન કરી રહ્યા છે. રિપોર્ટર રાણાભાઈ આહિર, ભચાઉ, કચ્છ. જી, તો મારું નામ વિનય વેલાણી છે અને હું ગુડવાથી છું. અત્યારે વર્તમાનમાં મુંબઈ રહું છું. આ કાર્યક્રમ આપ જે જોઈ રહ્યા છો એ પર્યાવરણ શુદ્ધિ એવં વર્ષા મહાયજ્ઞ આપ ટાઇટલ જોઈ શકો છો. આ યજ્ઞ 2015 થી આ પરંપરા અહીં કચ્છમાં પ્રારંભ થઈ છે. આમ તો આપણા ઋષિ મુનિઓની આ વિદ્યા છે અને અહીં કચ્છમાં 2015 થી આ નિરંતર કાર્ય ચાલી રહ્યું છે. આનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આપણા ઋષિઓએ ઘણા બધા રિસર્ચ અને ઘણી બધી પરંપરાઓ આપણને આપી છે. યજ્ઞ આપ સૌ જાણો છો કે આપણી સનાતન પરંપરાનો અભિન્ન અંગ છે અને યજ્ઞને આપણે કર્મકાંડના અનુષ્ઠાનની ભાગરૂપે આપણા જીવનમાં તો વણેલો જ છે. સાથે સાથે એમાં ઘણું બધું વિજ્ઞાન પણ સમાયેલું છે અને આજે પણ એવા વિદ્વાનો આપણને મળે છે. આપણું સૌભાગ્ય છે જે વિદ્વાનો આ યજ્ઞને કર્મકાંડની સાથે સાથે સાયન્સ સાથે જોડી અને જે વર્તમાન સમસ્યાઓ છે એના સમાધાન પણ એ યજ્ઞના માધ્યમથી આપી રહ્યા છે. તો એવો જ આ એક ઉપક્રમ છે જેમાં ઘણી બધી ઔષધિઓ સાથે દેશી ગાયના ઘીનો ઉપયોગ કરી અને જે અહીંનું વાતાવરણ છે, પર્યાવરણ, અને આપણે કહીએ આજુબાજુનું જે આવરણ છે એને શુદ્ધ કરવાનો એક ભાવ અહીં છુપાયેલો છે. એમાં ઘણી બધી ઔષધિઓ આપે કદાચ પ્રથમ દિવસે જો આવ્યા હો 10 તારીખે આખી જે સામગ્રીઓ નાખી છે, એક સામગ્રી વિશે વાત કરેલી. તો આ બધી સામગ્રીઓને મિશ્રિત કરી અને ગાયના ઘી સાથે અહીં આપ જોશો એટલે ત્યાં આહુતિ આપીએ છીએ, જેના માધ્યમથી અહીંનું વાતાવરણ સુધરે અને જે વિષાક્તતા વાતાવરણમાં છે એ દૂર થાય અને કચ્છમાં સારું વાતાવરણનું નિર્માણ થાય, વાદળો બંધાય અને અહીંયા વરસી પડે. અને આપણે સૌ જાણીએ છીએ કે કચ્છ એવી ધરા છે જ્યાં વર્ષાનો અભાવ રહેલો છે. તો એ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને પર્યાવરણને શુદ્ધ કરી વર્ષા માટે અનુકૂળ વાતાવરણનું નિર્માણ થાય એ ઉદ્દેશ્યને સાથે રાખીને આ કાર્યક્રમ યોજાય છે. 11 તારીખથી 17 તારીખ સુધી. આ 11 તારીખે પ્રારંભ થયો, 10 તારીખે આ બધી સામગ્રીનું મિશ્રણ પર રાખેલું, જેમાં જેથી ખબર પડે આપણે શું અંદર આહુત કરી રહ્યા છીએ. અને 11 તારીખે આ કાર્યક્રમ નિરંતર 17 તારીખ સુધી ચાલવાનું છે. સવારના 9 વાગે પ્રારંભ થઈ જાય છે. આમ તો 8:30 થી સમાયોજન થાય અને 9 વાગે યજ્ઞ પ્રારંભ થાય છે અને સાંજે 5 વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલે છે. અને આ સમસ્ત જીવો માટેનું કાર્ય છે એટલે કોઈ વ્યક્તિઓ માટે લિમિટેડ નથી. અને આમ બી જે પણ ગેસીસ, વાયુનું જે નિર્માણ થાય છે એ તો પ્રકૃતિમાં સામેલ થાય છે, એમાં કોઈ બાંધી પણ શકતું નથી. એટલે આ સમસ્ત જીવો માટેનું આ કાર્યક્રમ છે અને 17 તારીખે આ કાર્ય પૂરું થશે. અને જે પણ મહેમાનો બહારથી પધારે છે, આપ જોશો અહીં ઘણા બધા એનાઉન્સમેન્ટ થાય છે, એમાં બહારથી ઘણા બધા દૂરથી માણસો પધાર્યા છે. કચ્છના તો છે જ, ગુજરાતના પણ અનેક પ્રાંતોથી લોકો આવે છે અને સાથે સાથે ભારતના પણ, સાઉથ થી અને ઓનલાઈન પણ, કારણ કે આ કાર્યક્રમ ચાલુ છે એટલે ઘણા બધા લોકોની ભાવના પણ અહીંયા જોડાયેલી છે. એટલે આ ગુણાતીતપુર ગામમાં અત્યારે આપણે ઉભા છીએ તો આ કાર્યક્રમ જ્યારે નિરંતર 2015 થી ચાલે છે તો ગુણાતીતપુર ગામના પરિવાર, વેલાણી પરિવારના પ્રતિનિધિ મારી સાથે ઉભા છે, સુધીરભાઈ. એ પરિવારને પ્રેરણા થઈને એમને પણ એવું થયું કે ભાઈ અમારા ગામમાં પણ આ કાર્યક્રમ થાય, તો એ ભાવના એમને વ્યક્ત કરી અને સમસ્ત જીવ કલ્યાણ સમિતિ આ કાર્યને સંયોજન કરે છે. તો એ કાર્યક્રમ એમને પ્રાર્થના કરી અને પછી અહીંયા ગોઠવાયું, આયોજન થયું અને 17 તારીખે આ કાર્ય પૂર્ણ થશે અહીંયા. અને એમાં દરેક લોકો આમંત્રિત છે અને અહીં ભોજનની પણ વ્યવસ્થા છે જે લોકો બહારથી આવે છે અને આપથી એ જોઈ જ રહ્યા છો. તો એ રીતના આ કાર્યક્રમ ચાલે છે. ખાસ કરીને જે ગુણાતીતપુરમાં ગામમાં યજ્ઞ ચાલી રહ્યો છે, આજની પણ લોકોને શક્યતા અહીંયા દેખાશે અને આજુબાજુનું પવિત્ર વાતાવરણ થશે. શું કહેશો, શું લાભ મળશે ગામમાં? હા, એટલે
આ તો જો કચ્છમાં પાણી તો એક સોના સમાન આપણે કહી શકીએ, ગોલ્ડ છે જો કચ્છને પ્રાપ્ત થાય તો. અને આપણે તો પ્રયાસ કરવાનું આપણા હાથમાં છે. અને આપણી પાસે જે વિદ્વાનો ઉપસ્થિત છે એમાં આપ જોશો કે ડોક્ટર કમલ નારાયણજી, જેમણે પીએચડી બી યજ્ઞ થેરાપી પર કરેલી છે. અને એ તો 25 વર્ષથી પણ વધારે સમયથી આવા મોટા મોટા અનુષ્ઠાન કરે છે. અને બહુ વિદ્વાન વ્યક્તિત્વ છે, જે શાસ્ત્રોના પણ એટલા જ જાતા છે અને સાથે સાથે સાયન્સને પણ એને સંયોજન કર્યું છે. સાથે સાથે પતંજલિ યોગપીઠ પણ આપણી સાથે એ રીતના જોડાયેલું છે કે ત્યાંથી સ્વામી યજ્ઞદેવજી વધાર્યા છે. આપ જોઈ રહ્યા છો સ્ટેજ પર જે બેઠા છે, એમનું પણ વિશેષ અનુસંધાનનું કાર્ય કે ભાઈ આને વર્તમાન સમયમાં જે સમસ્યાઓ છે, વાતાવરણથી લઈને સ્વાસ્થ્યથી લઈને ઘણા બધા જે સમસ્યાઓ અહીં સર્જાતી રહી છે, તો એનું સમાધાન માટે નિરંતર ત્યાં પણ રિસર્ચ કરી રહ્યા છે ને એ પણ અહીં ઉપસ્થિત છે. અને સાથે સાથે જ્યારે આપણે સાયન્સને જોડીએ અને સાથે પ્રાર્થના પણ જોડવામાં આવે તો એક વિશેષ ઈશ્વરનો આશીર્વાદ પ્રાપ્ત થાય. એટલે પ્રાર્થના માટે સ્વામી શાંતાનંદજી આપ જોશો સ્ટેજ પર બેઠા છે, તો આ બધાનું સમાયોજન કરી એક સરસ મજાનો કાર્યક્રમ આયોજન કરવાનો એક આ પ્રયાસ છે. અને આપણે પ્રયાસ કરીએ પછી તો ઈશ્વર એમાં જે રીતના સહયોગ કરીને વાતાવરણ નિર્માણ કરીને અને આ સમસ્ત જીવ જ્યારે પ્રફુલ્લિત થાય, પ્રસન્ન થાય, જીવ માત્રનું ઉત્તમ કામ થાય, તો એ પવિત્ર ભાવના છે. અને ઓબ્વિયસલી વરસાદ પડશે તો સૌ આનંદિત થશે જ.